નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈકરભાઈ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં જે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને ત્યારબાદ જે હાલમાં જે લોકોના ઘરોમાં પાણી ભરાતા જે લોકોએ નુકસાન સહન કરવાનો વારો હોય તો ત્યારે તેને લઈને રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી નવસારી ખાતે પધાર્યા હતા. નવસારી કલેક્ટર કચેરી ખાતે તેઓ આવ્યા હતા અને તેઓએ જિલ્લામાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી, સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નવસારીના સાલેજ જેવા ગામોની પણ તેમણે ખાસ કરીને મુલાકાત લીધી હતી અને જે ખેડૂતોનો તાત મેળવ્યો હતો, નુકસાનીનો તાત મેળવ્યો હતો અને તેઓ દ્વારા નવસારી કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ તેઓએ અનેક અધિકારી, કર્મચારી તેમજ સંગઠન ભાજપના હોદ્દેદારો સાથે પણ મિટિંગ યોજી હતી અને તેમાં પણ તેમણે કઈ રીતે લોકોને સહાય કરી શકાય, કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું હતું, આવો સાંભળીએ. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મંગળવારે મળેલી. મુખ્યમંત્રીશ્રીની સૂચના અને આદેશ મુજબ નવસારી અને વલસાડ જિલ્લામાં ખાસ કરીને જે પ્રકારે અતિ ભારે વરસાદ, જે આપના દ્વારા પણ માહિતી મળી છે અને તંત્ર દ્વારા પણ જે માહિતી મળી છે, એમાં લગભગ 1968માં આ પ્રકારનો હેવી રેનફોલ એ નવસારી જિલ્લામાં આવેલો. 94માં પણ આ પ્રકારનો વરસાદ આવેલો, પણ અત્યારે જે વરસાદ છે અને જે ભયજનક સપાટી છે એ 28થી વધીને 43 સુધી પહોંચ્યો હોય એવો સૌપ્રથમવાર આ બનાવ એ બનેલો છે. આખા દેશની અંદર હાઈ ફ્લડ લાઈન એને ક્રોસ કરવાના કિસ્સા એ ખૂબ ઓછા છે. કમનસીબે નવસારી જિલ્લામાં હાઈ ફ્લડ લાઈન પણ ક્રોસ એ થઈ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેડા આ નદી બે કાંઠે નહીં પણ તમામ કાંઠાઓ તોડીને વહી છે. એની ચિંતા માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ સતત તંત્રની સાથે સંપર્કમાં રહીને અમારા માનની મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જે વિસ્તાર અસરગ્રસ્ત છે, ગણદેવી, ચીખલી, નવસારી મહાનગર અને આજુબાજુના ગામો, ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા, ખેયાગાંવ અને વાંસદા, જ્યાંથી ખૂબ મોટો પાણીનો પ્રવાહ એ આ બાજુ આવ્યો છે, જેના કારણે ખૂબ મોટી નુકસાની થઈ છે. જે અસરગ્રસ્ત વિસ્તાર છે, ખાસ કરીને નીચાણવાળા છે, નદી કાંઠા છે. માનવ મૃત્યુ પણ 23 જેટલા થયા છે. હું રાજ્ય સરકાર વતી જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે એમના માટે રાજ્ય સરકાર સંવેદનાને દુઃખ વ્યક્ત કરે છે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનો પર જે દુઃખ આવ્યું છે, અચાનક કોઈ સ્વજનનું જવું એ દુઃખદ અને અઘરું સહન કરવાનું હોય છે, પણ ઈશ્વર એ પરિવારને શક્તિ આપે ને આવા સમયે રાજ્યની સરકાર માનની ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને સમગ્ર મંત્રીમંડળ અને સરકારના ભારતીય જનતા પાર્ટી એ પરિવારની સાથે છે. મુખ્યમંત્રી શ્રી સતત સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં પણ જઈને રિવ્યુ લઈ રહ્યા હતા. વરસાદની સ્થિતિ, ભવિષ્યમાં વરસાદની સ્થિતિ, તંત્ર સાથે, કલેક્ટરશ્રી સાથે, મંત્રીશ્રીઓ સાથે, ધારાસભ્યશ્રીઓ પણ અહીંયા અમારી સાથે હાજર છે. આરસીભાઈ, રાકેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મેયરશ્રી, અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, તમામ લોકોની સાથે સંપર્કમાં રહ્યા છે. જે કાંઈ કરવું પડે એની સૂચનાઓ એ સતત માનની મુખ્યમંત્રીશ્રી આપતા રહ્યા છે. ડેપ્યુટી સીએમ માનની હર્ષભાઈએ પણ આ હેવી રેનમાં માનની મુખ્યમંત્રીશ્રી તરત જ અને અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રી પોતે
આખો હવાલો સંભાળ્યો હતો અને નાયબ મુખ્યમંત્રી શ્રી એ નવસારી અને વલસાડ પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી આદરણીય CR પાટીલજીએ પણ આ વિસ્તારમાં આ સ્થિતિનો તાગ મેળવીને એમની સાથે રહેવાનો માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા અમારા પૂર્વ મંત્રી શ્રી ધારાસભ્યશ્રી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એમણે પણ મુલાકાત લીધી છે. મેં પણ આજે નવસારી તાલુકાના કેટલાક જે ગામો છે સાલેજ, સોનવાડી, ગડત, ગણદેવી તાલુકાના નવસારી વિધાનસભાના ત્યાં પ્રત્યક્ષ તંત્રની સાથે રહીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો માનનીય મુખ્યમંત્રીની સૂચના મુજબ એ પ્રયાસો કર્યા છે. રાજ્યની સરકારે તુરત જ જે પ્રકારે સ્કૂલના બાળકો ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલો એના ચોપડા પણ નવા આપવાનો નિર્ણય એ શિક્ષણ વિભાગે માનનીય મુખ્યમંત્રીની સૂચનાથી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ અને સમગ્ર અમારા MOS રીવાબાઈએ નિર્ણય લીધો. સાથે સાથે સરકારી રાશન એનો પણ મહત્વનો નિર્ણય. એક તો 32 જેટલી દુકાનોમાં આખો જથ્થો એ પાણીમાં ગરકાવ થયો ને બગડ્યો તો એનો પણ તરત ને તરત એ પહોંચાડવામાં આવ્યો. એની સમયમર્યાદા પણ વધારી છે, આપ સૌ જાણો છો. ને ઓગસ્ટનો જે રાશન આપવાનો અનાજને વગેરે મળી રહ્યું છે એ પણ વહેલા પહોંચાડવાનો નિર્ણય એટલે ચાલુ મહિનાથી જ એ મળી જાય એ પણ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે. 38,000 કુટુંબોને કેસ્ટ્રોલો પાણી છે જેના 6.77 કરોડ રૂપિયા અને ઘર વખરી સહાયના 10.5 કરોડની રકમ પણ અપાઈ ચૂકી છે. કાચા પાકા મકાન અને પશુધનની સહાય પણ એ ધારાધોરણ પ્રમાણે ચાલુ થઈ ગઈ છે. પશુ મૃત્યુ પણ થયા છે જે ખાસ કરીને આવકમાં કુટુંબને મદદ કરતું હોય છે. રાજ્યની સરકારે તમામ રીતે પ્રયાસો શિફ્ટિંગના પણ જે તે વખતે કર્યા હતા. એમના કારણે ખૂબ લોકોને આપણે બચાવી શક્યા છીએ. નીચાણવાળા વિસ્તારમાં એ ખેતર હોય, ગામ હોય, મકાન હોય, ઝૂંપડું હોય, નદીની આસપાસનો વિસ્તાર હોય, એ બધો જ તમે પણ મારી સાથે હતા. અમે આખી પરિસ્થિતિ એ જોઈ છે. એના ઉપરથી અંદાજ આવી જાય કે કેવી સ્થિતિ એ જે તે વખતે ભયાવહ સ્થિતિમાં લોકો રહ્યા છે. પણ હું તમામ NGOs જે રાજ્યની મૂડી છે, દેશની મૂડી છે, માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ કાયમ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, NGO અને વ્યક્તિગત જે લોકો આવી આફતોમાં મદદ કરે છે, કુદરતી આફતોમાં કે માનવ સર્જિત આફતોમાં પણ રાજ્યના સંસ્કારો રહ્યા છે. અને એમણે હંમેશા મોદી સાહેબે સરાહના કરી છે. આ પરંપરા એમણે શરૂ કરીને એમના કારણે અનેક લોકો વ્યક્તિગત રીતે એ આખા નવસારી જિલ્લામાં જ્યાં જેવી જરૂર જણાય ત્યાં એ મદદ કરી છે. ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની અમારી ટીમે પણ અનાજની કીટો અલગ અલગ સંસ્થાઓ દ્વારા, તંત્ર દ્વારા, રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા સૌથી પહેલું સાયલેન્ટ રીતે કામ એ પણ સંઘ કરતો હોય છે. તંત્રની સાથે બાજુમાં ઊભા રહીને હું તંત્રને પણ ધન્યવાદ આપું છું કે આ સ્થિતિમાં એક હ્યુમન નેચરથી ગામડાથી માંડીને જિલ્લામાં બેઠેલા તમામ કર્મચારીઓ, કલેક્ટરથી માંડીને ગામડામાં જે બેઠા છે એ DDO હોય, SP હોય, ગામના જે કર્મચારી હોય, નગરપાલિકાના કર્મચારી, એમણે ખૂબ સંવેદનાથી લોકોને આ મનસ્થિતિમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસો કર્યા છે. તાળપત્રી, બ્લેન્કેટ, ચટાઈ, વાસણ, ગાડલા, આનો પણ સેટ અને મુખ્યમંત્રીશ્રીની સૂચના એ કલેક્ટરનો છે કે તમે NGOને કહીને CRS ફંડમાંથી પણ શું આપી શકાય તો પીડીલાઇટ દ્વારા આજે નવસારી જિલ્લામાં પણ ગાડલાને આખી એમની કીટ એ પણ ગામમાં જેને જરૂર છે ત્યાં પણ હું રાજ્યના NGOનો, રાજ્યની જેટલી પણ આપણી સામાજિક ને ધાર્મિક સંસ્થાઓ છે, વ્યક્તિગત રીતે પણ રોટરી હોય તો એ રોટરી જેવી સંસ્થાઓ પણ, હું એક નામ લઉં છું એનો જરૂર નથી, બીજી સંસ્થાઓએ મદદ નથી કરી. અહીંયા બીજી પણ એક સંસ્થા તપોવન સંસ્થા,
આવી અનેક સંસ્થાઓ, કોઈનું નામ ઉલ્લેખ ન થઈ શક્યો હોય તો રાજ્ય સરકાર વતી હું ક્ષમા પ્રાર્થી છું. કદાચ મારા ધ્યાનમાં ન હોય, પણ જેમણે જેમણે મદદ કરી છે, મીડિયાના મિત્રોએ પણ જોઈ છે અને લોકોએ પણ જોઈ છે, અને તંત્રએ પણ એ જ પ્રકારે એ વખતે એમની બાજુમાં ઉભા રહેવાનું કે ખૂબ સરાહનીય કામ કર્યું છે. અત્યારે કોઈ અભિનંદન આપવા જેવો સમય નથી, પણ હું ધન્યવાદ ચોક્કસ આપીશ કે આ પ્રકારે માનવતાનું કામ સહિયારું. મેં હમણાં જાણ્યું છે કે મીડિયાના મિત્રો પણ નોટબુકો આપવાના છે. જ્યાં જેવી જરૂર જણાય ત્યાં તમામ લોકોએ આપવાનો પ્રયાસ કર્યો છે. મારી તમામ જે મદદ કરતી સંસ્થાઓ, વ્યક્તિગતોને વિનંતી છે, કોઈ જગ્યા રહી ન જાય, અને કોઈ આપવાની જરૂર છે તમારે આપવું છે તો અમારા સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક વહીવટીતંત્રને, જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરીને હવે આપીએ, જેનાથી એમને શું ખૂટે છે, એમના સામાજિક ને કુટુંબ સમાજ વ્યવસ્થામાં એ જો આપીએ તો મને એવું લાગે છે કે એ વસ્તુથી વધારે આપણે કોઈ કુટુંબને ને પરિવારને ને વ્યક્તિગત રીતે મદદ આપણે પહોંચાડી શકીશું. નવસારીમાં આગામી સમયમાં પણ ઓરેન્જ એલર્ટ છે, ડાંગમાં રેડ એલર્ટ છે, ખેતીવાડીને પણ ખૂબ નુકસાન થયું છે. આ બધા સંજોગોમાં ગભરાટ રાખવાની આવશ્યકતા નથી. નવસારી જિલ્લાના તમામ લોકોને કહું છું, રાજ્યના લોકોને પણ કહું છું, આ બધા જ એલર્ટો આપણા માટે છે. તંત્ર જે પ્રકારે સૂચન કરે એ પ્રકારે તમે ભૂતકાળમાં પણ સહકાર ઓપરેશન આપ્યું છે. મારી વિનંતી છે નવસારી જિલ્લાથી મળીને જેના તમામ લોકોને તંત્ર જે વ્યવસ્થાને સૂચના આપે છે એ પ્રમાણે એને મદદ કરીને ક્યાંક તમને શિફ્ટિંગ કરવાનું કે ક્યાંક ઊંચા સ્થળે જવાનું, કે હું નવસારી જિલ્લાના લોકોને વિશેષ એમની આગવી સૂઝને પણ આપણે એને ગણવી પડે. દાખલા તરીકે ઊંચાઈ ઉપર એ પોતાના પશુને મૂકી આવ્યા છે. મરઘા, બકરાઓ, જે પણ પશુઓ ચડાવી શકાય એ બીજા ત્રીજા માળે ચડાવ્યા છે. એ આજ મેં દ્રશ્ય જોયા છે. કેટલો પ્રેમ એ પશુ પક્ષી માટેનો એ પરિવારને હશે, તો મને એવું લાગે છે કે નવસારી જિલ્લાએ આ એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પોતાનો જીવ તો બચાવ્યો, પણ એમને એમની સાથે જે પશુ છે, પક્ષી છે, મરઘા જેવા, એમને પણ બચાવીને એ છાપરા ઉપર લઈ ગયા, 2 માળ 3 માળ ઉપર લઈ ગયા. મને એવું લાગે છે કે બહુ ઓછી જગ્યાએ આ પ્રકારનો ભાવ, નહીં તો માણસ પોતાની જાતને બચાવતો હોય છે અને પોતે પછી નીકળી જતો હોય છે. એને બદલે એમણે સમગ્ર જીવ છે એ જીવને બચાવવાનો જે પ્રયાસ કર્યો છે એ પણ સરાહનીય છે. અને જે અહીંયા આજે જે એલર્ટ અપાણા છે, એલર્ટમાં ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ હજી હમણાં જ આ પ્રકારની સ્થિતિ થઈ છે. કોઈ ગભરાવાની આવશ્યકતા નથી. તંત્રએ સાવચેતીના ભાગરૂપે આપણને આ સૂચનાઓ આપી છે, એટલે બહુ મોટું પૂર આવી જશે આવી માનસિકતામાં પણ રહેવાની આવશ્યકતા નથી. ખાસ કરીને જે જગ્યા ઉપર પાણીનો રોકાવ છે એ પરમેનન્ટ કેવી રીતે રોકાવ ન રહે એમની પણ સૂચનાઓ આજની અમારી વહીવટી તંત્રની બેઠકમાં આપી છે. અમારા MP શ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, માનની સ્થાનિક મંત્રીશ્રીઓ, આ તમામ લોકો એ સતત સરકાર સાથે કંઈ ને કંઈ સૂચન સ્વરૂપે, મુશ્કેલી સ્વરૂપે, મદદ સ્વરૂપે વાત કરતા રહ્યા છે. આખો અહેવાલ માનનીય મુખ્યમંત્રીશ્રીને જઈને અમે આપીશું. પછી રાજ્ય સરકારની જે કંઈ સૂચનાઓ છે એ પ્રમાણે તંત્ર આગળ વધશે. પણ આ કપરા સમયમાં હું એટલું ચોક્કસ છે કે નવસારી જિલ્લાના તમામ જે અસરગ્રસ્ત લોકો છે, મુશ્કેલીમાં છે, એમની સાથે રાજ્યની સરકાર એ ઊભી છે ને ઊભી રહેશે. તો જિલ્લા કલેક્ટરે પણ નવસારીમાં જે આગામી એટલે કે આજ રોજ જે પરિસ્થિતિ છે હવામાન વિભાગની તેમજ જે નુકસાનીનો તાજ છે તે અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. શું કહ્યું જિલ્લા કલેક્ટરે? આવો સાંભળીએ. જિલ્લામાં અતિ ભારે વરસાદની પરિસ્થિતિના કારણે લગભગ 38,697 જેટલા કુટુંબો અસરગ્રસ્ત થયા હતા. આ તમામ કુટુંબોને લગભગ 6.77 કરોડની અમે કેશ ડોલ ચૂકવી દીધી છે અને લગભગ કેશ ડોલ ચૂકવણાનું કામ સમગ્ર જિલ્લામાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ઘર વખરીમાં લગભગ 30,000 કુટુંબોને નુકસાની થવાની પ્રાથમિક માહિતી અમને મળી હતી. એમાંથી પણ 29,900 જેટલા કુટુંબોનું સર્વે કરી લેવામાં આવ્યું છે અને એની ચૂકવણીની કામગીરી ચાલી રહી છે. જે પણ બાકી 387 જેટલા કુટુંબો છે એમનું પણ સર્વે પૂરું કરીને ચૂકવણું આજ સાંજ સુધી કરી દેવામાં આવશે.
એના પછી કાચા પાકા મકાનને નુકસાની, પશુ મૃત્યુના કેસીસનું ચૂકવણું પણ આજે પૂરું કરી દેવાનું જિલ્લા વહીવટીતંત્રનું આયોજન છે. આવતીકાલે પણ નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ મોસમ વિભાગ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ એલર્ટને ધ્યાને લેતા આપના મારફતે લોકોને અપીલ કરું છું કે સ્થાનીય વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે અને જ્યારે પણ અમારા તરફથી સલામત સ્થળે ખસેડવાની સૂચના મળે એનું ચોક્કસપણે પાલન થાય. જિલ્લા કલેક્ટર મુનેશ ગુરવાની દ્વારા આવતીકાલ અને આજે જે એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અને વાવાઝોડાની જે પરિસ્થિતિનું દાત આપવામાં આવ્યો છે કે ભયાનક વાવાઝોડું આવશે તેમજ વરસાદ પણ વરસશે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરવાની સમસ્યા સર્જાઈ શકે છે. તેને લઈને લોકોને એલર્ટ રહેવા માટે કર્યું છે અને નીચાણવાળા વિસ્તારોને તાકીદ રહેવા માટે અને જો સ્થળાંતર કરવાની જરૂર પડે અને તંત્ર એલર્ટ કરે તો સ્થળાંતર કરી લેવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તો આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાંઈકૃપા સંચાલિત ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.